વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં પ્લાસ્ટિકના ખાલી બોરા અને લોખંડના ભંગારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। વાઘોડિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં પ્લાસ્ટિકના ખાલી બોરા અને લોખંડના ભંગારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 કિલોમીટર દૂર સુધીને ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા, જેના પગલે કુતૂહલવશ લોકટોળા ઉમટી પડ્યા હતા। આ આગ બાબતે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ફાઇટરો પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યા હતા। જોકે આગ વધુ પ્રસરી રહી હોવાથી 7 થી 8 ફાયર ફાઇટર આગ ઉપર કંટ્રોલ મેળવવા પહોંચ્યા હતા। ભંગારના ગોડાઉનમાં લાગેલી આગથી ગોડાઉનમાં ફિટ કરવામાં આવેલા મોબાઈલ ટાવરને નુકસાન થવાની ભીતિ છે। આ રોડ સતત ફાયર બ્રિગેડની ગાડીઓના સાયરનોથી હાઈવે ગુંજતો હતો અને ફાયર બ્રિગેડને વિવિધ ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરોની મદદ લેવી પડી હતી। ફાયર ઓફિસર વિનોદ મોહિતેના જણાવ્યા મુજબ 7 થી વધુ ફાયરની ગાડીઓ કામે લાગી છે અને ગત વર્ષે પણ અહીં આગ લાગી હતી। જો મોબાઈલ ટાવર આગ ઝપેટમાં આવત તો બહુ મોટું નુકસાન થાત। હાલ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। વિરાટ એસ્ટેટ કરીને છે અહીંયા હાઈવેને આ બાજુ પર તો વિરાટ એસ્ટેટમાં આગ લાગી હતી। એવો કોલ મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશનની સ્ટાફ અને પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ આશરે 5 થી 6 ગાડીઓ વિથ બાઉઝર અમારું 10,000 લીટરનું અને આગ હમણાં કંટ્રોલમાં છે અને ખુલ્લીનું કામ ચાલે છે। મટીરિયલમાં કંઈ ખબર નથી, હજુ ખબર તપાસ કરી તો ત્યારે ખબર પડે, તપાસનો વિષય છે કે મટીરિયલમાં શું મટીરિયલ છે, પણ અંદર લગભગ સ્ક્રેપનું મટીરિયલ છે। સ્ક્રેપના મટીરિયલની અંદર ફાઇબર બધું છે, એટલે આગ ઓલવતા થોડું આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે। કોલ મળતાની સાથે એને કંટ્રોલમાં કરેલી છે। દર વર્ષે લાગે છે આગ અહીંયા? હા, દર વર્ષે આ ઉનાળાના ટાઈમે જ આગ લાગે છે અહીંયા। અત્યાર સુધી કોઈ નોટિસ થઈ છે આ બાબતે? નોટિસ તો કોઈ થઈ જ નથી। ગયા વર્ષે અમે નોટિસ કરેલી અહીંયા, અમુક એક જગ્યાએ અમે ફાયરના સિસ્ટમ માટે બી નોટિસો આપેલી છે। પાછળ છે ને ટાવર છે, એને નુકસાન થશે જવાબદારી કોની રહેશે? એ લોકોની માલિકની રહેશે? પાછળ ટાવર જોવા જઈએ તો એક આપણે મોબાઈલનું કે કોઈ ટાવર છે, જે ટાવરને બી પકડી શકે એવી પરિસ્થિતિ હતી, પણ હાલમાં કાબૂમાં છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।